અત્યારે અમે અહીંયા ઝનકાર ગરબા ગ્રુપમાં આવીએ છીએ અને આ છે અશ્વિન સર અને આ છે નિયતિ મેડમ. તો તમારું અમારા બ્લોગમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને સર તમારું નામ? પંકજભાઈ. તમારું પણ અમારા બ્લોગમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને આ મેડમ અને સર ખૂબ જ સરસ ગરબા શીખવાડે છે. સેજ પણ તમને ગરબા ના આવડતા હોય ને તોય 100% સર અને મેડમ તમને ગરબા શીખવી જ દેશે. અને બંનેનો નેચર પણ ખૂબ જ સરસ છે. એટલે કોઈની પણ ઈચ્છા હોય ગરબા શીખવાની અને અમદાવાદમાં રહેતા હોય તો આ રાયપુર ઇલાકામાં છે ઝનકાર ગરબા ગ્રુપ. ત્યાં તમે એમની મુલાકાત લેજો. ખૂબ જ સરસ ગરબા શીખવે છે. હલો અશ્વિનભાઈ, તમારા ઝનકાર ગરબા ગ્રુપ કેટલા વર્ષથી ચાલે છે? અમે અહીંયા એપ્રોક્સ 9 થી 10 વર્ષ થઈ ગયા અમારે રાયપુરમાં. અને સિટીમાં મારા હિસાબથી મેં અહીંયા સિંગલ ગરબા ક્લાસીસ ચલાવું છું. આખા 12 દરવાજાની અંદર અમારે એકના જ સિંગલ ક્લાસીસ ચાલી જાય. ઓકે. ને અહીંયા તમે ક્લાસીસની અંદર શું કયા સ્ટેપ શીખવાડો છો ગરબામાં? ક્લાસીસની અંદર અમારે બેઝિકથી લઈને ભાંગડા, સંગીત, પછી ઘણા બધા સ્ટેપ છે. કચ્છી છે, બોમ્બે 1, બોમ્બે 2, અખંડનાટ છે, ઘણી બધી એની બહુ બધી સ્ટાઇલો છે. અચ્છા. અને એપ્રોક્સિમેટ કેટલા સ્ટુડન્ટો આવતા હશે? મિનિમમ 100, એનાથી ઉપર જ હોય. 120 જેવા સ્ટુડન્ટ થઈ જ જાય. વેરી ગુડ, વેરી ગુડ. તો મેડમ તમારે કાંઈ કહેવું છે? બસ કંઈ અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. અમે લગભગ એક ડિકેડથી 10 વર્ષથી અહીંયા ગરબા ક્લાસીસ ચલાવીએ છીએ. સ્ટાર્ટિંગ બહુ નાના પાયા પર કર્યું હતું અને અત્યારે અમારી પાસે 100 થી 150 જેવા સ્ટુડન્ટ થઈ જાય છે. ખૂબ જ સરસ. તો સક્સેસફુલી કમ્પ્લીટ કરી. અને હજી પણ ખૂબ જ આગળ વધો એવી અમારી ઈચ્છા, ભગવાન પાસે પ્રાર્થના. ખૂબ ખૂબ આગળ વધો તમે. અને સર તમારે કંઈ કહેવું છે? બસ અહીં તમે ગરબા ક્લાસ ચલાવીએ છીએ. ગરબા ક્લાસ ચલાવવાનો એક અમારો ખાસ ને ખાસ અમારો જે મેઇન જે મુદ્દો છે એ શરીર ઉતારવા માટેનો જ છે. તમારે અગર જો શરીર ઉતારવું હોય તો આજે જ ગરબા ક્લાસમાં કોઈ તમારા નજીકના ગરબા ક્લાસ હોય એમાં જોડાઈ જાઓ. તમારે જીમમાં જવાની જરૂર નહીં પડે. એટલે સૌથી મોટો ઉદ્દેશ તમારે જો અગર તમારું શરીર ઉતારવું જ છે તો આજે ને આજે જ ગરબા ક્લાસ તમે જોઈન કરી. તમારું કલ્ચર પણ જળવાઈ રહેશે. સાચી વાત છે. તો થેન્ક યુ સો મચ સર, મેડમ અને પંકજ સર તમારો પણ. એના પછી જ્યાં આગળ
બંને અમારી સાથે ગરબા ક્લાસમાં આવે છે, જાણકાર ગરબા ક્લાસમાં. તો તમારું નામ કહી દો.